હું રાજ પડાણિયા, તાલાળા તાલુકા આમ આદમી પાર્ટી મહામંત્રી. હવે એક આપણે જોઈ રહ્યા તો રહીતી તાલાળા ધર્મશાળા છે કે જે એક સરકારી પ્રોપર્ટી છે, સરકારી મિલકત છે. આમ આપણે જોવા જઈએ તો સરકારી મિલકતમાં કે પ્રોપર્ટીમાં કોઈ પણ જાતનું દબાણ કરવું એ ધારા મુજબ લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ થયો. હવે અમે તાલાળા તાલુકા મામલતદાર સાહેબ શ્રીને રજૂઆત કરેલી કે અહીંયા આગળ દુકાન બની ગયેલી છે. આપ જરા બતાવશો? જો અહીંયા આગળ આપણે દુકાનો બની ગયેલી છે, એ પાછું અહીંયા નવી દુકાનો પાછી આપણે જણાઈ ગયેલી છે. અને મળતી માહિતી મુજબ આ દુકાનોનો વેપાર પણ થઈ ગયેલો છે, કોઈ 2 લાખ 3 લાખ. અમે મામલતદાર સાહેબને રજૂઆત કરેલી તો મામલતદાર સાહેબે એમ કીધું કે અમે તપાસ કરશું. અને થોડાક ટાઈમ પહેલાં મેં હર્ષ સાહેબ સંઘવી સાહેબનો વિડીયો પણ જોયેલો કે કોઈ પણ પ્રકારની પેશકદમીમાં હકાવી નહીં લેવાય, કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, આવારા તત્વો સામે કડક પગલાં ભરવામાં આવશે. તો મારે એક આ વિડીયોના માધ્યમથી સરકારને એક રજૂઆત કરવી છે કે આ જો આવી રીતના સરકારી પ્રોપર્ટી ઉપર બિનકાયદેસર કબજો કરવામાં આવશે તો આવનારા દિવસોની અંદર આજે આને કબજો કરેલો છે, કાલે બીજા માણસો કબજો કરશે. તો હવે મારે જોવાનું એ રહ્યું અમારે બધાને કે આની ઉપર સરકાર શું નિર્ણય લે છે અને સરકાર શું કાર્યવાહી કરે છે. અને વહેલી તકે આ ખાલી કરાવો અને જે કાંઈ છે એ ધર્મશાળાની જગ્યા છે તો એને સુપ્રત કરો. અને એક બીજી અમારી રજૂઆત સરકારશ્રીને એ છે કે આ ધર્મશાળાની પાછળ જ જે આપણે સિવિલ હોસ્પિટલનું કામ ચાલુ છે, તો જો એક તો આ બાંધકામ જે છે એ બહુ વર્ષો જૂનું છે, તો આ બાંધકામને હટાવી અને જે સિવિલ છે એને પાર્કિંગની જગ્યામાં ફાળવે તો એક આ ઉપયોગી જગ્યા થઈ શકે અને ભવિષ્યની અંદર કોઈ પણ જાતના આવારા તત્વો આવું કબજો ન કરે એવી એક સરકારને રજૂઆત છે. જય હિન્દ.